जो जो अभी खाएगी नहीं खाएगी ला रे वा तो हेलो दोस्तों, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज मौसम एकदम बढ़िया है। सुबह सुबह में बहुत मस्त बारिश हो रही है और तुमको पहले तो बाहर का मौसम दिखा देता हूँ, बाद में आज का ब्लॉग बनाते हैं मस्त। अभी मैं घर के अंदर हूँ और तुमको दिखा देता हूँ। ये पता नहीं क्या कर रही है, अभी पथारी भी लेने की है मेरे को। और मम्मी क्या कर रही है, मम्मी खाना बना रही है। अब देख सकते हो मम्मी, इस तरफ देख, ब्लॉग बना रहा हूँ ब्लॉग। मम्मी खाना पका रही है, रोटी। मम्मी रोटी बना रही है ऊपर बैठ के। मम्मी ऊपर बैठ के रोटी बना रही है। ये हमारा रसोड़ा है और मस्त बारिश गिर रही है। पूरे पीछे का है वाड़ा, हमारा ये चूल्हा है और पीछे बारिश हो रही है मस्त। हाँ तो भी चलो बारी मेरे भाई बंद कर दे वो जिया। हाँ लालू चल भाई बंद कर दे। तो કૂતરો પણ અંદર આવી જાય છે, એકદમ ભીનો છે। ઓય જીયા ભાઈનું બંધ કરી દે, એટલે કહું છું કે ભાઈ જીયાને ભાઈનું બંધ કરી દે। જીયા બંધ કરી નાખ ભાઈ, બંધ કરી દે। બંધ કરીને અંદર આવી જાવ। ચાલો બા ખાવા બનાવ્યા છે, પછી આપણે ખાઈ લઈએ। બાલ મંદિર જવાનું છે। શું કીધું બાએ? શું કીધું બા? શું થયું લી? હવે ઉભો રહે। ચાલ શું થયું આફાઈ જુઓ। ઓય શું થયું છે? જીયા કહી દે તું। કઈ વગાડી બતાય। તો જીયા એવું કહે છે કે ભાઈ ભયાએ માર્યું છે, તો રડે છે જીયા। ચાલ નહીં મારે, હા બેટા હવે નહીં મારે। જો છે ને ભાઈ ફરી એવું માર। ઓય કેવું મંદિર છે? મસ્ત। એવું તો બસ એવું જ મંદિર આપણે ઘેર પણ લાવવાનું છે આપણા માતાજી માટે। લાવવાનું ભાઈ? બસ તો લાવીશું માતાજીનું મંદિર। માતાજીની કૃપા થશે તો લાવશું, અને કૃપા નહીં થાય તો પણ મંદિર તો લાવવાનું છે, લાવવાનું છે ને લાવવાનું જ છે। પણ અત્યારે હું ઘરે જ છું, નોકરી કે ધંધે કંઈ પણ જતો નથી। લગભગ 3 મહિનાથી ઘરે જ છું, અને અત્યારે વિચારું છું કે ડેલી બ્લોગ નાખીએ ભાઈ યુટ્યુબ ઉપર। બીજું તો કંઈ કરતા નહીં, તો કંઈક થોડું થોડું કરીએ તો કંઈક થાય, તો આપણે વિચારીએ ડેલી બ્લોગ નાખીએ। ઓય મારીશ ના લે। ચાલો ભાઈ ભયાન દવા બી પીવડાવી દઈએ, ખોસીની દવા બાકી છે ભાઈ, દવા પીવાની। ચાલો તો પછી આ ભાઈ આને દવા બી પીવડાવી દઈએ, જે ખોસીની બાકી હતી। તો અત્યારે સવાર પડી ગઈ છે, લગભગ 9 વાગ્યા છે, તો આપણે પહેલાં દવા પીવડાવી દઈએ અમને। જીયા દવા લઈ આવી, અહીં લઈ આવી, તો આ બાજુ પીવડાવવાની છે ભાઈઓ। તો આ ભયાને ખાંસી થઈ ગઈ છે, એની દવા પીવડાવીએ છીએ આપણે, જે દવાખાનેથી લાવ્યા હતા। કેટલા દિવસ થયા ખાંસી થયા? 2 કે 3? હે નહીં, કેટલા દિવસ થયા? 2 દિવસ। 2 દિવસ થયા ને, તો 2 દિવસથી દવા પીવડાવીએ છીએ આ ભયાન। આ દવા છે, અને આજે પીવડાવી છે। ખાંસી હજુ મટવાનું નામ લેતી નહીં, તો આજે એને દવા પીવડાવીએ। આગળ લા, આ કરો, તે જાતે પીવાનું। ચાલો એટલે બરોબર, વેરાઈ ગઈ। હા રડીશ ના, ચૂપ ચૂપ ચૂપ।
તો અને કપડાથી નહીં મૂકવાનું પહેરાઈ ગયા એટલે રડે થઈ ગયું જે પીવાના બપ્પા દે પીવાના ચાલો તો એ દવા ભરવા એની જાતે પી લે છે ચાલ ખાંસી થઈ ગઈ છે ચાલ પીવો હા તો જાતે પી લે લે ચલો ભાઈ જાતે પીવે છે ચાલ પી લે દવા ચાલ બહાદુર સ્ટ્રોંગ બોય જોઈ છે આંખો બંધ કરી દે ચાલ તું આંખો બંધ કર બસ જા આંખો બંધ કરી દીધી તું પી લે હું બંધ કરી દઉં બધી બી જા હા તારે પણ જીયા પી લીધી ઉભો પહેલા પી જા પછી પાણી પીવાનું પી જા મોડાથી ફટાફટ પી જા આગળ હવે પાણી ના પીસતા ના પીસ ઉભો 2 મિનિટ ચલો પી પપ્પા પપ્પા પાણી હા ચલો પપ્પા ગાડી છાતી તો દવા પીવડાવી દીધી છે એટલે મૂકીએ છે દવા જાઓ મૂકી આવો દવા હો પી લીધી કેવી લાગે મસ્ત લાગે ને દવા તો મસ્ત દવા પીવાઈ ગઈ છે બાલ બહુ ખખર્યા બાલ મંદિર તો આવે છે પછી આ તોડીએ પેલી પેક ચલા ભાઈ રે તારા એકદમ આમાં કશું જ નહીં નીકળે એકદમ કીડી બીડી કંઈ જ નહીં નીકળે બાલ શક્તિ ચાલ આમાં આ ચોખ્ખો જો આમાં કંઈ જ નથી કીડી બીડી ચાલો હું ખાઈ દઉં બહુ મસ્ત લાગે હા હા નહીં લાગે નહીં ખાવ લ્યો આવ્યો લે બસ વધારે આવ્યો કીડીઓ વાળો તો મૂકી આવી જીયા આવડે તોડ્યો એ છે એકદમ બહુ મસ્ત છે લોટ પણ અહીંયા રડ્યો મેં એનામાંથી થોડુંક ખાધું એટલે રડ્યો હે જો હજુ આલું વધારે આલું ચમચી લઈ આવું છું તું ખાઈ લેજા તો ચમચી લઈ આવું તો ખાધા એમાં હેરાન કરે 2 ચમચી શું બનાવે મમ્મી શું બન ફ્રેન્ચ ફ્રાય બનાવે તો આ બાજુ મમ્મી ફ્રેન્ચ ફ્રાય બનાવે છે છોકરા માટે અને વરસાદે જોરદાર વાતાવરણ લીધું છે જો અવાજ આવે છે વરસાદ તો 2 ચમચી લીધી છે હજુ બધું પથારી લેવાની છે લાવ હું ખાઉં તારીમાંથી ચમચી ખાઉં તું ખાતો નહીં થા હા નહીં ખાવ ચાલ નહીં ખાવ આપણે તો ચમચી બી હાલતો નથી બાલ શક્તિ ગુજરાત સરકાર ખાઈ લે પછી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી આલું મેં બનાવું છું ફટાફટ આ બધું ખાઈ જાઓ ઠીક છે તો મમ્મી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવે છે પણ ફ્રેન્ચ ફ્રાઈઝ નથી બટાકાવાળા ભજીયા છે બેસનમાં નાખીને બનાવે છે અમને અને આપણે છે ભીંડાનું શાક અને રોટલી તો આપણે પણ જઈએ ખાવા માટે આ લઈને અને પેલા બે ખાય જ છે જીયા ને યશ ઓય ખાઈ લો ચાલો तू भी खाएगी नहीं खाएगी ચાલો તો મેં યસ ચાલો ખાઈ લઈએ અમે ભીંડાની સબ્જી અને રોટલી આ તો સ્પાઈડરમેન બનવાનો રોટલી પતી ગઈ છે ભાઈ રોટલી ખાવાની બીજી જાય એક રોટલી લઈ જાય બે નહીં એક જ જો બા આયા બા હું લઈને આવ્યા ફ્રેન્ચ ફ્રાઈઝ લઈને આવ્યા ફ્રેન્ચ ફ્રાઈઝ ભાઈ રોટલી લઈને આવી લાવો
ગરમા ગરમ જોરદાર રોટલી તાજી મમ્મીના હાથે. ચાલો ખાવ આપણે બે ખાવ હવે દેવું તો ફ્રેન્ચ ફ્રાઈઝ ખા. ચાલો અલે ખાવા દે. ના વચ્ચે મૂકી દે એવી રીતે નહીં આપવાનું. લા જીયાન બી ખાવા દે ને ભાઈ. આ જીયાનું ઘર છે, કોઈનું ઘર નહીં. કાઢી મૂકશે તને બી. ચાલ આપણે આમાં લઈ લઈએ. લે હાયરું ના કાઢ લીધું આપણે. જાજે બીજી ડીશ લઈએ. હા ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. હા ચૂપ થઈ જા, બસ ચૂપ થઈ જાઓ. જો વેરાઈ ગયા, જો જીયા વેરી કાઢ્યા. નાલા જ લી હવે રેવા દે. ઓલા રેવા હોવે પછી પોતું માર લેજે. ચાલો ખાઈ લો ફટાફટ. જો ભાઈ ઝઘડો થઈ જાય છે. જો બસ જો કાળી મૂકશા મને કોઈ ગેરંટી નહીં. એનું ઘર છે, આ ઘર એને બનાવ્યું છે. કરી જઈએ. હા ચૂપ થા. ચાલ ખાઈ લે, ચાલ ખાઈ લે. હવે ખાઈ દે. ખાઈને જ હવે તો હું આગળની પ્રોસેસ ને આગળનો વિડીયો બતાવો. હવે તો ઝઘડો થઈ ગયો. એ આપી દીધું લાતો તો ઘરમાંથી કાઢી મેકવાનું કીધું તો બધું આપી દીધું. વાહ કાળી મૂકે. હા ભાઈ જીયાનું નક્કી નહીં. ક્યાં જીયા? એ તો ભાઈ એનું ઘર છે, એનું રાત ચાલે આ ઘરમાં. હા ચાલ નહીં કાઢી મૂકે. હાલ દીધું એટલે નહીં કાઢી મૂકે. જો પાછો ભાજી અને રોટલી લઈને આવ્યા છે યશ. ભાજી છે, ભીંડાનું શાક પતી ગયું. ભાજી અને રોટલી લઈ આવ્યા છે યશ. ચાલો અને આ બધું તમારું લઈ જાઓ. ચાલો બાલભોગ ને પેલી ડીશો ને બધું લઈ જઈને સાફ કરો. ચાલો હા લઈ જાઓ, મૂકી દો. જાઓ તાર ડીશ લઈ જા. ડીશ થઈ રખોડા પર મૂકજે. ચાલો બસ એ બધું લઈ જાઓ, પછી લઈ જજો. સાફ કરવાનું છે. એ બેવ ડીશો લઈ જા. ચાલ બાને કે મૂકી દેજે આમ. ચલો જાઓ. અલા એ ખાધે ના એ બધું પડી જશે. આ બે પહેલાં વસ્તુ લઈ જા. આ બે વસ્તુ પહેલાં લઈ જા. ચાલ જા. હા હા મૂકી ના એ બે વસ્તુ, પછી આ બધું લેવાય. છોકરોને ભાઈ શિસ્ત પણ શીખવાડવી પડે. અત્યારથી જ એમને તાલીમ આપવી પડે કે પોતાનું કામ પોતાની જાતે કરાય અને શિસ્ત કમ ફરી ભજીયા બનાવે એવું. જો ભાઈ કેટલો ડાયો જીયા, બધું ચોખ્ખું કરી દીધું. જો તો આ બાલભોગ છે ને આમનો છેલ્લો નાસ્તો છે. કેમ કે હું બાલ મંદિરમાં ગયો હતો તો મેડમ કીધી હતી કે 3 વર્ષ પૂરા થઈ જશે પછી નાસ્તો બાલભોગનો મળે નહીં. એટલે 3 વર્ષ આના પૂરા થશે, આના 5 વર્ષ પૂરા થશે. આ 3 અને 5 હોવે એટલે નાસ્તો મળે નહીં એવું કહેતા હતા મેડમ. તો છેલ્લો નાસ્તો ભાઈ આના પછી નાસ્તો મળે નહીં, મેડમ નહીં આપે. શું સારું એક પેકેટ માટે રડવાનું કે મારે તો જોવે ખાવા. મને બાલભોગનું પેકેટ આપશો ને તો જો બાલ મંદિર આવી છે એવું કહેવાનું. હા મેડમને. બીજા કેવા છે ભજીયા? હા એકદમ મસ્ત ભજીયા બન્યા. બાર મોસમ બી બહુ મસ્ત છે. જો આની જોડે થોડી ચટણી હોત ને
તો મજા આવી જતી. વરસાદનો મોસમ છે, મસ્ત ગરમા ગરમ બચ્ચા ભજીયા બનાવ્યા છે મમ્મીએ. ભયો બહાર ગયો છે ખાઈને. અને અત્યારે જ જયદીપભાઈનો ફોન આવ્યો હતો કે બાસ્કા જવાનું છે આપણે પિકઅપ લાઈન, અને વરસાદ બી પડે છે, બહુ મજા આવશે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અડધો કલાકમાં ફોન કર્યો એવું કીધું, અને વરસાદ બી બહુ મસ્ત પડે છે. જઈએ, મજા આવશે. તો જયદીપભાઈનો ફોન આવી ગયો છે કે આવી જાઓ. તો કેનાલમાં જયદીપભાઈ ઊભા છે અને આપણે જઈએ બાસ્કા બાજુ ડિલિવરી કરવા જવાનું છે. માલ ભરવા જવાનું છે કે લેવા જવાનું ખબર નહીં, પણ જવાનું છે બાસ્કા બાજુ. તો ચાલો અત્યારે હું જાઉં તો હું બતાવી દઉં. અહીંથી જવાનું છે કેનાલ ઉપર જ. ચાલો ગાડી આવી ગઈ છે. હવે જઈએ છીએ અમે બાસ્કા. બધું ગાડી અહીં ઊભી છે ને, બાકી જોરદાર વાતાવરણ. જયદીપભાઈ શેઠ, આપણી ગાડી, અને હવે જઈએ છીએ અમે બાસ્કા બાજુ. જો વાતાવરણ કેટલું મસ્ત છે. ચાલો, આજે અમારે નર્મદા કેનાલ પાણી. ચલો જઈએ, મોડો થાય છે. બધા હવાનો બ્લોગ બનાવતો હતો એ ખબર નહીં. હવ દીકરા છે તો જવા દે ને. ચાલો ભાઈ. જે કંપનીથી માલ આપણે ઉઠાવવાનો હતો એ કંપનીએ પહોંચી ગયા છે. અવની પેટ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ. અને જોઈ શકો છો આ બહારનો ગેટ છે, અને પેલું કંઈક છે કંપનીનું મોટું બહાર બનાવેલું. અને આપણા જયદીપભાઈ આવી રહ્યા. તો ફાઇનલી કંપનીની અંદર આવી ગયા છે, પણ કંપનીનો રૂલ્સ હોય છે કે ભાઈ વિડીયો ના લેવાય. તો આપણે અંદર કોને વિડીયો લઈ લઈએ છીએ, કેમેરા ફૂલ છે પણ આપણાથી વિડીયો ના લેવાય, પણ આપણે લઈ લઈએ છીએ નોર્મલ, વધારે નહીં લઈએ. ખાલી બતાવી દીધું કે ભાઈ અંદર આવી ગયા છે. શું કહે છે? અવની કંપનીમાંથી 2 બેરલ ભરાઈ ગયા છે, અને હવે વજન કરાવવાનું છે. અને વજન કરાવીને ફરી આપણે જવાનું છે બીજી કંપનીમાં. એનું હજુ લોકેશન આવશે, પછી જવાનું છે બીજી કંપનીમાં. ત્યાંથી બી લગભગ 3 થી 4 બેરલ ભરવાના છે, અને પછી જવાનું છે એસીપીએલ ટ્રાન્સપોર્ટ ઉપર. ફાઇનલી 2 બેરલ ભરીને હવે નીકળી ગયા છે, બીજી કંપનીમાં જઈએ છે. તો અત્યારે અમે ચા પીવા ઊભા છે, સર્વોત્તમ હોટલે ઊભા છે, પણ ચા આપણે પીવાની છે આ દુકાને. અને વરસાદ પડે જ છે, જોરદાર વરસાદ પડે છે. આ ભાઈ સર્વોત્તમ હોટલ
આ બાજુ વડોદરા અને આ બાજુ હાલોલ. ચાલો તો પહેલા મસ્ત ચા પી લઈએ અને પછી ચાલો ગરમ બહુ છે. પહેલા ચા પી લઈએ સામે સર્વોત્તમ હોટલ. તો આપણે બીજી કંપનીમાં 4 બેરલ લેવા જવાનું હતું, તે જવાનું નથી કારણ કે ત્યાં માલ અને મટીરિયલ રેડી નથી. એટલે આપણે જઈએ છીએ આપણે હાલોલ જેડીસીમાં અને ત્યાં બીજી કંપનીમાંથી આપણે કંઈક ભરવાનું છે. તો હવે અહીંનો જે હતો ઓર્ડર એ તો કેન્સલ થઈ ગયો. હવે જઈએ ફરી હાલોલ જેડીસી. તો આપણે હાલોલ જેડીસીમાં ટિકિટાર કંપની છે ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં ગેટ ઉપર મોબાઈલ જમા કરાવી દે છે. એટલા માટે આપણે મોબાઈલ અંદર નથી લઈ જવાનો, મોબાઈલ આપણે ગાડીમાં જ મૂકવાનો છે અને અંદર જવાનું છે કારણ કે મોબાઈલ ગેટ ઉપર મુકાઈ દે છે, મતલબ જમા કરાવી દેશે અને પછી જ્યારે રિટર્ન થશું ત્યારે મોબાઈલ આપશે. તો આપણે ખોટી પ્રોસેસમાં પડ્યા વગર આપણો મોબાઈલ આપણી રીતે સેફ ગાડીની અંદર મૂકી દઈશું, ખીચામાં રાખીએ નહીં કારણ કે અંદર ત્યાં જમા કરાવી દેશે. કંપનીનો રૂલ્સ છે, રૂલ્સ ફોલો કરવો પડે. જયદીપભાઈ ગયા છે ગેટે કાગળિયા લઈને. તો ફાઇનલી બધા બેરલ ભરાઈ ગયા છે. બીજી કંપનીમાં ગયેલા ટિકિટાર એમાંથી બી ભરાઈ ગયા છે. તમે જોઈ શકો છો 2 પહેલેના અને 5 અત્યારે ટિકિટ ટાકમાંથી ભરીને આવ્યા, ટિકિટ ટારમાંથી ભરીને આવ્યા છે. આપણી ગાડી અને આપણે ઊભા છે સેવસળ ખાવા માટે લગભગ 4 વાગે મળે તો ઠીક, બાકી સેવસળ ખાવા ઊભા છે અને જોઈએ જો ક્રિષ્ના હોટલ છે આ ગાડી અને આ જગ્યા ઊભા છે. આવી જિંદગી છે અમારી કઈ. લાઈટ બી ગઈ છે. ચા ને શું લઈ ખાવા બેઠા છે. હવે ખાઈ લઈએ અને ફટાફટ જઈએ એસીપી ટ્રાન્સપોર્ટ ઉપર. જગેશ ચાલો સેવસળ ખાઈ ગયા છે જોરદાર. જોરદાર ચાલ હા ચા વગરની ચટણી જમી 1 2 ગરમ અને ચા. બહુ મસ્ત છે. એટલે કહું નંબર છે એટલે આપણે તો સેવ જ ખાઈએ, બહુ મસ્ત લાગે છે.
ચાલો મસ્ત સેવસળ કઈ નીકળી ગયા છે અને એક નંબર સેવસળ હતું શ્રી કાલીનું. કેવું છે? એક નંબર સેવસળ હતું, ખાઈ નીકળી ગયા છે. અને હવે જઈએ સીધા એસીબીએલ ટ્રાન્સપોર્ટ ઉપર, કેમ કે 4:30 ઉપર થઈ ગયા છે. ફટાફટ ખાધું, 4:15 ચાલુ કર્યું ખાવાનું, 10 મિનિટમાં ખાઈને સીધા ફટાફટ નીકળી ગયા એસીબીએલ ટ્રાન્સપોર્ટ ઉપર જઈએ. ઓહો તો એસીપીએલ ટ્રાન્સપોર્ટ પર આવીને ગાડી ખાલી થાય એની રાહ જોઈએ છે અમારા જયદીપભાઈ. જોઈ શકો તો એસીપીએલ ની ઓફિસ છે. આ બાજુ ગાડી ખાલી થાય તો ડાયરેક્ટ આ ગાડી અને ડાયરેક્ટ આમાંથી માલામાલ ખાલી થાય. ફટાફટ ખાલી થાય એટલે અહીંથી નીકળીએ. વરસાદ પણ ચડીને આવે છે જોરદાર. જોઈ શકો છો વરસાદ બી જોરદાર ચડીને આવે છે. વાદળ એકદમ ફાસ્ટ જાય છે અને આજે સુરત મોકલી વરસાદ પડ્યો છે. ઊંચો આવે છે એટલે બધું જોઈએ છે. જોવા ખાલી થાય છે બરાબર ખાલી કરી ઘર બાજુ. ચાલે. Oh.